સુરતમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી। રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। ગુજરાતમાં ડ્રગ્સ કેસ, દુષ્કર્મ કેસ, ખ્યાતિકાંડ, પેપર લીક, લૂંટ, છેતરપિંડી અને છેડતીને જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે। રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મીડિયા પણ ગુજરાતની પરિસ્થિતિ જુએ છે। ગુજરાતમાં એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ બની છે। સમાજના કોઈ પણ વ્યક્તિ માટે આવી ઘટનાઓ શરમજનક છે। કોંગ્રેસની સરકારોમાં સવાર સુધી રાસ ગરબા ચાલતા હતા અને દીકરીઓ એકલી ઘરે આવતી હોવા છતાં આવી ઘટનાઓ બનતી નહોતી। ભાજપ સરકાર સારા અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઇડલાઇન કરે છે અને હપ્તા લઈને બદલીઓ થાય છે। राज्यसभा में 2 दिन के चर्चा के उपरांत उस चर्चा पर जवाब देने के लिए जब भारत के गृह मंत्री अमित शाह जी वहां पर आते हैं तो क्या कहते हैं? इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिलता है। अब ये फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। ये बातें आपने भी सुनी होगी, जिसको हम यहाँ पर अमित शाह की जुबानी यहाँ पर हम आपके सामने पेश कर रहे हैं। ये कोई तोड़ मरोड़ करके हम पेश नहीं करते। ये हिंदुस्तान की जनता ने सुना और दुनिया के लोगों ने देखा। ये घोर आपत्तिजनक है। ये बाबा साहब अंबेडकर जी का अपमान करने का बयान है। ये बाबा साहेब अंबेडकर के प्रति व्यंग्यात्मक तरीके से जो बात अमित शाह जी ने करी वो हमने आपके समक्ष रखी। उनके दिल के भीतर जो बाबा साहब अंबेडकर जी के प्रति विचार है, भावनाएं हैं, वो एक तरह से वो चर्चा का जवाब देते हुए वहां पर उजागर हुए। वो भारत के संविधान में भारतीय जनता पार्टी विश्वास नहीं रखती। भय मुक्त भ्रष्टाचार भाजपना शासन में चाले छे। भय मुक्त भ्रष्टाचार जे अधिकारी मिनिस्टर ने त्या ऑफिस में काम करता होय एने पाछा लावीने सूरत में मूकवाना अने एना पासे गड़बड़ कराववानी अने बलीनो बकरो बीजाने बनावવાનો। હું માનું છું કે જો સંપૂર્ણ દૂધે દોયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો સુરતની આ જમીનોના કૌભાંડો હાઈકોર્ટના સિટિંગ જજના માધ્યમથી સંપૂર્ણ તપાસ કરાવે। જો ભાજપ સંપૂર્ણપણે સ્વચ્છ છે, પૈસો ખાધો નથી, ભ્રષ્ટાચાર કર્યો નથી, તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આ સમગ્ર પ્રકરણની તપાસ કરાવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી। વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરતની ઓળખ સમગ્ર વિશ્વમાં આર્થિક હબ તરીકે છે, જે ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકાર ડાયમંડને ચમકાવે છે। તે રત્ન કલાકાર આજે મુશ્કેલીમાં છે। દેશમાં પ્રધાનમંત્રી વિશ્વમાં જઈને આ ડાયમંડને લઈ વાહવાહી લઈ રહ્યા છે। લેબર વિભાગની માહિતી અનુસાર 3 લાખ રત્ન કલાકારો નોંધાયા છે। ન નોંધાયેલા રત્ન કલાકારોની સંખ્યા 10 લાખ છે। 80 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે। આ સુરત શહેરમાં ભાજપના કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના ગૃહમંત્રી પણ સુરતના છે। 12 ધારાસભ્યો પણ ભાજપના છે, પરંતુ આજે એક પણ રત્ન કલાકારની મુલાકાત આમાંથી એકે પણ લીધી નથી। સુરતમાં નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતી અને તેના સાથી ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે ફરી ધરપકડ કરી છે। 2020માં 1 કરોડની વધુના એમડી ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે રસેશ ગુજરાતી સામે આવ્યો હતો। પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી। આરોપીએ 1400 જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે। વર્ષ 2020માં સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખના એમડી ડ્રગ્સ કેસમાં કુલ 19 આરોપીની ધરપકડ કરી હતી। આ કેસમાં આદિલ નુરાની સપ્ટેમ્બર 2020થી જેલમાં છે। આદિલે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહી જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું।
જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાની તાકીદ દર્શાવવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશથી તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે આ મેડિકલ સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે નકલી છે. ડોક્ટર શોભિતસિંહ ઠાકુરે આ સર્ટિફિકેટ તૈયાર કર્યું હતું, જેમાં ડોક્ટર દિલીપ તડવીના સહી અને સિક્કા ખોટી રીતે વાપરવામાં આવ્યા હતા. ડોક્ટર શોભિતસિંહ ઠાકુરને પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જાણી લીધું કે તે બોગસ ડોક્ટર છે અને તે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ ચલાવતો હતો. તેની પાસે કોઈ લાયસન્સ કે ડિગ્રી નથી. આ સર્ટિફિકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતના નામો સામે આવ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું. આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા. રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી. ગઈકાલ રોજ રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે. રસેશ ગુજરાતી અગાઉથી જ પોલીસની રડારમાં હતો અને આ કેસમાં શોભિતસિંહ ઠાકુરને ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તેના પર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અને ઉપયોગમાં લેવા જેવા ગંભીર આરોપ છે. પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી અને 1400 જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં વધુ બેંક ડેટા અને ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી છે. ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે આ ચેઇનમાં સામેલ અન્ય લોકોની ધરપકડ માટે સઘન તપાસ હાથ ધરવામાં. બિશ્નોઈના નામે 50 લાખની ખંડણી માંગી ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક તપાસ ચલાવી અને ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લીધા છે. મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુર જે ડિંડોલી ઉત્સવ રેસિડેન્સીમાં રહે છે અને જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. શનિવાર રાત્રે લગભગ 11:30 વાગ્યે પોતાના ઓફિસથી તે બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પુલવામા શહીદ 4 રસ્તા પાસે તેમની પાછળ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેઓની બાઇક રોકાવી અને કમરમાંથી હથિયાર કાઢી તેમના નામ પુષ્ટિ કરી. અજ્ઞાત શખ્સે પોતે લોરેન્સ બિશ્નોઈના માણસ તરીકે ઓળખ આપીને તેમના મોબાઈલ પરથી કોઈ અજાણ્યાને ફોન લગાવ્યો અને તેમને ધમકી આપતા કહ્યું, 50 લાખ રૂપિયાની ખંડણી તૈયાર રાખજો, નહીંતર ઠોકી દઈશ. આ ધમકીથી ડરી ગયેલા મહારુદ્રના સંબંધીના દીકરા શુભમ સાથે ચર્ચા કરીને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. મહારુદ્ર જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવી રહ્યા હતા ત્યારે સાંજે ફરી એકવાર ખંડણી માંગનાર શખ્સનો ફોન આવ્યો. આ વખતે તેમને પોતાના ઓફિસમાં પ્રોટેક્શન મની મોકલવાની ચેતવણી આપી અને ના મોકલીએ તો તેમના ઘરે ફાયરિંગ કરવાની ધમકી આપી. આ સમગ્ર ઘટનાએ પરિવારને વધુ ભયભીત બનાવી દીધા હતા. ગઈ તારીખ 21/12/2024ના રોજ મહેન્દ્ર ઉર્ફે રામબોલ ઠાકુર નામનો 49 વર્ષનો જે વ્યક્તિ છે, જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે, તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું, ભાઈ કાલે 25 પેટી તૈયાર રાખજે. અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે, જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો. ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી અને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે. એમાં 2 બાળકીશોર છે. ફરિયાદ નોંધતા જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા ખંડણી માંગવાના કેસમાં સંડોવાયેલા 4 શખ્સોને ઝડપવામાં આવ્યા. આરોપીમાં રૂપેશ, આદિત્ય, વૈભવ સહિત 2 સગીરોનો સમાવેશ થાય છે, જે લોકલ ટપોરી છે.
આ કિસ્સામાં આરોપીઓ લોરેન્સ બિશ્નોઈના નામનો ઉપયોગ કરીને ખોટો ભય ફેલાવી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેઓને ઝડપ્યા. ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ સાથે સાયબર ગુનાખોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1,71,00,000 રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ કે જે ઇલેક્ટ્રિકલ રિપેરિંગના મોટા વેપારી છે, તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને અજાણ્યા શખ્સોએ સિમ કાર્ડ પ્રાપ્ત કરી અને તે દ્વારા કેનરા બેંકમાં એક ખોટું ખાતું ખોલાવ્યું. આ ખાતું મની લોન્ડરિંગ અને નાણાકીય ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ શખ્સો પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવતા હતા અને બોગસ CBIના લેટર અને ઓળખપત્રો દેખાડીને ફરિયાદી ઉપર દબાણ કર્યું હતું. આ કૌભાંડમાં તેઓએ 15 દિવસ સુધી ફરિયાદીની ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી કે તેઓ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા છે અને તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ડરથી ફરિયાદી 8 અલગ અલગ વ્યવહારોમાં કુલ 1.71 કરોડની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. ડીસીપી ભાવેશ રોશિયાના મતે આ ગુનાની તપાસ દરમિયાન સૂત્રોનો આધારે અમદાવાદના રહેવાસી મુકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. મુકેશ ટેક્સી ડ્રાઈવર છે અને તે તેના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન કમાતો હતો. તે આ કેસમાં મુખ્ય સંડોવાયેલા મેહુલ પટેલને તેનું ખાતું ભાડે આપતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેલ્લા 3 માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી, જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ 1800થી વધુ NCCRP પોર્ટલ ઉપર, જેમાં 800-900થી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને NCCRP પોર્ટલ ઉપર 1800થી વધુ કમ્પ્લેન્ટ રજીસ્ટર થયેલી હતી, જેના ઉપર 300થી વધુ ગુના દાખલ થયેલા હતા. એવી ગેંગ પકડવામાં આવી હતી. ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી, જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે 100થી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા. અલગ અલગ વધુ કલ્પ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ 3 ગેંગો પકડવામાં આવી છે, જેમાં 10 લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ, સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એક 61 વર્ષના જે રિટાયર્ડ કાકા છે, એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સિમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા. એવી રીતે ડરાવી અને અંદાજે 15 દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી 1,71,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. અમદાવાદના શ્યામ પરિસરમાં રહેતો મુકેશ આ કૌભાંડમાં એક એજન્ટ તરીકે કાર્યરત હતો. તે પોતાનું બેંક એકાઉન્ટ 10,000 રૂપિયા કમિશન પર ભાડે આપતો હતો. મેહુલ પટેલે મુકેશ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે મેળવી અન્ય ફ્રોડ સેટઅપ માટે પ્રદાન કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુદ્દામાલને ખસેડવા માટે વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંધન બેંકના એકાઉન્ટમાં 4,77,500 રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જ્યારે અન્ય 2 ખાતાઓમાં 29,93,302 રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો પત્તો લાગ્યો. તપાસ દરમિયાન પોલીસે 8 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે અને વધુ બેંક એકાઉન્ટ્સની તપાસ હાથ ધરવામાં આવી છે. હજી પણ આ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે. વૃદ્ધે વધુ 28 લાખ RTGS કરવાની તૈયારી કરતું પહેલા YouTube પર ડિજિટલ ફ્રોડનો વિડીયો જોયો, જેના કારણે તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો અને ઠગાઈ અટકાવી. વૃદ્ધે શેરબજારમાં 25-30 વર્ષ પહેલા કરેલી મોટી બચત અને 50 વર્ષ પૂર્ણ થતા ગુજરાત ABVP દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા ABVP દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા વલસાડ આવી પહોંચતા વલસાડની કોલેજમાં યાત્રાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં છાત્ર શક્તિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા વલસાડ કોલેજ પરિસરમાં આવી પહોંચી હતી. ABVPના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે યુતિબેન ગજરે નવનિર્માણ આંદોલન વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમજ નવનિર્માણ આંદોલનના સાક્ષી અને કાર્યક્રમના અતિથિ વિશેષ જવાહરભાઈ દેસાઈ પોતાના નવનિર્માણ આંદોલનના અનુભવો નવયુવાન વિદ્યાર્થીઓ સામે વ્યક્ત કર્યા હતા.
આ વક્તવ્ય દરમિયાન તેમના ભાઈ જે નવનિર્માણ આંદોલનમાં પારડી ખાતે શહીદ થયા હતા, જે વાત રજૂ કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા. આ વાત સાંભળીને યુવા તરુણાઈ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા નવનિર્માણ આંદોલનના 50 વર્ષ પૂરા થયા છે એ ઉપલક્ષે આખા ગુજરાતભરમાં રથયાત્રા ભ્રમણ કરી રહી છે, જેનું નામ આપવામાં આવ્યું છે છાત્ર શક્તિ રથયાત્રા. બધાને ખ્યાલ જ હશે કે નવનિર્માણ આંદોલન એક મોરબીની એલી કોલેજના કેન્ટીનમાંથી શરૂ થયું હતું અને આ આંદોલનના પરિણામ સ્વરૂપે ચિમનભાઈ પટેલની સરકારે મુખ્યમંત્રી રાજીનામું આપવામાં આવ્યું હતું. આ રથયાત્રા આજે વલસાડ નગરમાં પ્રવેશી રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગર અને તેમજ કેમ્પસના કાર્યકર્તાઓ દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને આ રથયાત્રા થકી ગુજરાતના છાત્ર અને છાત્રાઓને નવી દિશા મળશે કે અન્યાય સામે અને ભ્રષ્ટાચાર સામે કઈ રીતે લડવું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે એબીવીપીના પૂર્વ પ્રદેશ મંત્રી યુતિબેન ગજરે, નવનિર્માણ આંદોલનના સાક્ષી જવાહરભાઈ દેસાઈ, એબીવીપીના નવસારી વિભાગ સંયોજક હર્ષભાઈ રોજ શ્રી રામ કથાનો પ્રારંભ થતો હોવાથી એક આધ્યાત્મિક ઉત્કૃષ્ટ કાર્યક્રમ યોજાવાનું છે. આ 7 દિવસીય આધ્યાત્મિક પ્રવચન 29 ડિસેમ્બર 2024 રોજ સમાપન થશે. મહેશભાઈ બાબુભાઈ પાંચા દ્વારા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામચંદ્રના જીવન અને ઉપદેશોનો દેવી સંદેશ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સુરતના ધર્મનગર સ્થિત નેશનલ ફાઇટર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોના આદરણીય વક્તા પરમ પૂજ્ય સંત શ્રી ભગવાન રામચંદ્રના જીવનની મહાકાવ્ય વાર્તા સાથે શ્રોતાઓને ફરી સંભળાવશે, જેમાં સચ્ચાઈ, કર્તવ્ય અને ભક્તિના મૂલ્યોને પ્રકાશિત કરવામાં આવશે. આયોજકો વિશાળ મતદાનની અપેક્ષા રાખે છે. અંદાજિત 4000 થી 5000 લોકો દરરોજ પ્રવચનમાં હાજરી આપે છે. આ ઇવેન્ટમાં દરરોજ કથાના વિરામ પછી મહાપ્રસાદ, એક પવિત્ર તહેવાર પણ દર્શાવવામાં આવશે, જે ઉપસ્થિતોને આધ્યાત્મિક અનુભવમાં ભાગ લેવા અને દેવી આશીર્વાદ મેળવવાની મંજૂરી આપે છે. પૂર્ણતાને આદર્શવાદના મૂર્ત સ્વરૂપ ભગવાન રામચંદ્રનું જીવન માનવતા માટે એક શક્તિશાળી પ્રેરણા તરીકે કામ કરે છે. રામાયણ દ્વારા વક્તા ભગવાન રામચંદ્રના જીવનનો કાલાતીત સંદેશ આપશે, જે શ્રોતાઓને સુખ, શાંતિ અને આધ્યાત્મિક વિકાસના માર્ગ તરફ માર્ગદર્શન આપશે. અને આ મગદલા વિસ્તારમાં આજથી શ્રી રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. તારીખ 23 થી 29 ડિસેમ્બર 2024 આ કથા ચાલશે અને સમય છે કથાનો બપોર પછી 3 થી 6:30 વાગ્યા સુધી. આ કથા મહેશભાઈ બાબુભાઈ પાંચિયા દ્વારા આયોજિત છે અને મગદલા વિસ્તારના આજુબાજુના કાંઠા વિસ્તારના ગ્રામજનોને કથાનો લાભ મળે, સત્સંગનો લાભ મળે એટલા માટે આયોજન થયું છે અને બધાને અંદાજિત 4-5 હજાર માણસો રોજે કથાનો લાભ લેશે અને પ્રસાદ પણ લેશે. અહીંયા રામચંદ્ર ભગવાનનું જીવન સર્વ પ્રકારે પ્રેરણાદાયી હતું, આદર્શ હતું અને એના જીવનના માધ્યમથી આપણા જીવનમાં પણ સુખના ઉપાયો જાણવા મળે, સુખ શાંતિના ઉપાયો જાણવા મળે એવા મેસેજો રામાયણના દ્વારા સમાજને આપવામાં આવશે. રામકથાનું એક ભવ્ય આયોજન રાખ્યું છે અને રામકથા જે સત્સંગ બધાને મળે એ માટેનો મારો ઉપદેશ છે. ઘરે ઘરે અને ગામો અને શહેરમાં, ભારત દેશભરમાં ભક્તિ જાગે અને સત્સંગથી પ્રભુની પ્રાપ્તિ થાય, એ જ મારો ઉપદેશ છે. રામકથા એક ધર્મને જાગૃત કરવાનું એક મહાત્મય છે મારું, અને ધર્મમાં બધા ધાર્મિકતા અને સત્સંગની તરફ વળે અને સંસારમાં બધા સુખ શાંતિ સમૃદ્ધિમય બની રહે અને બધાને સારા વિચારો આવે ને સારા રસ્તે જવાનો માર્ગ મળે, જ મારો ઉપદેશ છે. આ 3 વર્ષથી અતિરિક્ત કથા ચાલુ છે. પહેલી મેં ભાગવત કથા કરાવી છે, બીજી શિવ મહાપુરાણ કરાવ્યું છે, શ્રી રામકથા કરાવી છે. આ પ્રસંગે એએનની સ્મૃતિને શ્રદ્ધાંજલિ છે. આહુતિબેન મહેશભાઈ પટેલ તથા મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે શ્રી રામ કથા દરરોજ બપોરે 3 થી 6:30 વાગ્યા સુધી યોજાશે. જેમ જેમ સુરતના લોકો આધ્યાત્મિક પ્રવચનમાં લીન થવા માટે ભેગા થશે, તેમ તેઓ નિઃશંકપણે ભગવાન રામચંદ્રના જીવનના શાશ્વત મૂલ્યો અને ઉપદેશોથી પ્રેરિત થશે. આ ઇવેન્ટ એક પરિવર્તનશીલ અનુભવ બનવાનું વચન આપે છે, જે પ્રતિભાગીઓને તેમના આધ્યાત્મિક સ્વ સાથે સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલી ટ્રાફિક સિગ્નલ લાઇટના મહત્વ વિશે નાગરિકોને જાગૃત કરવા માટે સુરતમાં ટ્રાફિક રીઝન 1 દ્વારા તાજેતરમાં ટ્રાફિક સિગ્નલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને ટ્રાફિક ઉલ્લંઘન ઘટાડવાનો હતો. કાર્યક્રમના ભાગરૂપે વૈશાલી ચોક પર ટ્રાફિક પોલીસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જ્યાં ટ્રાફિક સિગ્નલ તોડનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે એક એસટી, બીઆરટીએસ અને બસને અટકાવી હતી અને સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. ડ્રાઈવની દેખરેખ માટે મદદનીશ પોલીસ કમિશનર, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સહિતનો કાફલો હાજર હતો. સુરતના માર્ગો પર વધતી જતી વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને જાગૃતિ કાર્યક્રમ આવકારદાયક પગલું છે. નાગરિકોને ટ્રાફિક નિયમો અને નિયમો વિશે શિક્ષિત કરીને કાર્યક્રમોનો હેતુ અરાજકતા ઘટાડવા અને સલામત ડ્રાઇવિંગ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા 2019માં આયોજિત ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ જેવી આ જ પહેલ ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. સુરત ટ્રાફિક સિગ્નલ, રોડ ડિવાઈડર અને પેડેસ્ટ્રીયન ક્રોસિંગની સ્થાપના સાથે તેના ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. શહેરમાં ટ્રાફિક ફ્લોનું નિરીક્ષણ કરવા અને તેનું સંચાલન કરવા માટે એક સંકલિત ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ITCS અને એરિયા સર્વેલન્સ નેટવર્ક પણ લાગુ કરવામાં આવ્યું છે. સુરત શહેરનો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદ્રા અને વરાછાની આજુબાજુ ડાયમંડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, જેના લીધે અહીંયા ટ્રાફિકનું જે ડેન્સિટી છે ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ. એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો 10-12 જેટલા લગાવવામાં આવેલા છે. હવે જે 10-12 સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે. આ બધા વિવિધ ઉદ્દેશો સાથે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિક સેલ શહેરમાં ટ્રાફિકના નિયમન અને નિયંત્રણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમના પ્રયાસોમાં ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવા, રોડ ડિવાઈડર બનાવવા અને ટ્રાફિક શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો આપવાનો સમાવેશ થાય છે. આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને અને ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરીને અધિકારીઓનો હેતુ નાગરિકોમાં જવાબદારીની ભાવના કેળવવાનો અને સુરતમાં સલામત, વધુ શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ સંસ્કૃતિને પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડોદ ખાતેની હિન્દી માધ્યમની શાળામાં 9 સાથી સહાયક શિક્ષકોને તત્કાળ અસરથી છૂટા કરી દેવાયા છે. વ્યવસ્થિત રીતે અભ્યાસ નહીં કરાવી શકતા અને ફરતા હોવા છતાં હાજરી પૂરીને પાલિકાને આર્થિક રીતે ચૂનો ચોપડતા હોવાનું નિરીક્ષકોની આકસ્મિક વિઝિટમાં બહાર આવતા આ શિક્ષકોને તત્કાળ અસરથી છૂટા કરી દેવાયા છે. વડોદ ખાતેની આ હિન્દી માધ્યમની શાળામાં 1800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં કાયમી ફક્ત 6 શિક્ષકો છે અને તે પૈકીના 5ની અમદાવાદ ખાતે જિલ્લા ફેરબદલીના આદેશ થઈ ગયા છે. તેઓ પણ ગમે તે સમયે રવાના થઈ જાય એમ છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય શિક્ષણ સમિતિએ 36 સાથી સહાયક શિક્ષકોને હાયર કરેલી સંસ્થાના માધ્યમથી રાખ્યા હતા. તપાસ દરમિયાન 9 શિક્ષકો વર્ગખંડમાં અભ્યાસ નહીં કરાવતા હોવાનું, જ્યારે કેટલાક શિક્ષકો અભ્યાસ કરાવવાના બદલે કમ્પ્યુટર ઉપર ટાઈમ પાસ કરતા હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું હતું. હિન્દી માધ્યમ વિભાગમાં સમિતિ સંચાલિત વડોદ શાળાના 9 શિક્ષકોને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા હતા. નિરીક્ષકોની ઓચિંતી મુલાકાતે શિક્ષકોની સ્પષ્ટ બેદરકારી અને ફરજ પ્રત્યેની બેદરકારીનો પર્દાફાશ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પગાર પત્રક પર હોવા છતાં આ શિક્ષકો નિયમિત ધોરણે વર્ગોમાં હાજરી આપતા ન હતા, જેનાથી પાલિકાને આર્થિક બોજ પડે છે. તેમની ગેરહાજરીથી શૈક્ષણિક વાતાવરણ પણ ગંભીર અસર પડી હતી અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. 1800 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં કાયમી શિક્ષકોના અભાવે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. માત્ર 6 કાયમી શિક્ષકો સ્ટાફ પર હતા, જેના કારણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોમાં નોંધપાત્ર તફાવત હતો. ઇન્સ્પેક્ટરોની ઓચિંતી મુલાકાતે ચોંકાવનારી સ્થિતિનો પર્દાફાશ કર્યો. કેટલાક શિક્ષકો વર્ગો ચલાવવાના બદલે કોમ્પ્યુટર પર સમય પસાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમની જવાબદારીઓ પ્રત્યેની આ સ્પષ્ટ અવગણના લાંબા સમયથી ચાલી રહી હતી અને વિદ્યાર્થીઓ તેની કિંમત ચૂકવી રહ્યા હતા.
9 શિક્ષકોની બરતરફી એ સ્પષ્ટ સંકેત છે કે સત્તાવાળાઓ હવે આવા ઘોર ગેરવર્તણૂકને સહન કરશે નહીં. આ પગલું એક મજબૂત સંદેશ મોકલે છે કે શિક્ષકોને તેમની ક્રિયાઓ માટે જવાબદાર ગણવામાં આવશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા કરવામાં આવશે નહીં. શાળા વહીવટીતંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓ હવે બરતરફ કરાયેલા શિક્ષકોની યોગ્ય બદલીઓ શોધવાના મુશ્કેલ કાર્યોનો સામનો કરી રહ્યા છે. પડકાર લાયક અને સમર્પિત શિક્ષકોને ઓળખવાનું હશે જે વિદ્યાર્થીઓને તેઓ લાયક ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકે. આ દરમિયાન વડોદની શાળાના વિદ્યાર્થીઓને તંત્રની નિષ્ફળતાના કારણે સંસ્થાને હાલાકી ભોગવવી પડશે. આ ઘટના વિદ્યાર્થીઓને તેઓ લાયક શિક્ષણ